બનાસકાંઠામાં પ્રથમવાર કેસુડા મહોત્સવ ઉજવાયો। બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના પીપળાવાડી વાવ ખાતે રાજ્યમાં પ્રથમવાર કેસુડા મહોત્સવ ઉજવાયો હતો। કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન રાજ્યના વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીએ કર્યું હતું। વસંત ઋતુના આગમનને વધાવવા અને કેસુડો એટલે કે પલાશ વૃક્ષના પર્યાવરણીય તથા ઔષધીય મહત્વ અંગે જાગૃતિ લાવવા બનાસકાંઠા વન વિભાગ દ્વારા આ મહોત્સવ યોજાયો હતો। કાર્યક્રમમાં પલાશ ફોટો પ્રદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમો અને કેસુડાથી બનેલા ઉત્પાદનોના 15થી વધુ સ્ટોલ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। પ્રવીણભાઈ માળીએ જણાવ્યું કે કેસુડો આદિવાસી પરિવારોના આર્થિક સશક્તિકરણમાં મહત્વપૂર્ણ બની શકે છે। કેસુડા ટ્રેલની મુલાકાત લઈ સ્થાનિક સ્તરે રોજગારીના નવા અવસરોનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મંત્રી પ્રવીણભાઈ માળી, પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર સહિત વન વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા। બનાસકાંઠા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાઇલ્ડલાઇફ દ્વારા આજે કેસુડા ઉત્સવ 2024ની ઉજવણી પહેલીવાર કરવામાં આવી છે। કેસુડો આપણી બનાસની ઓળખ છે। બનાસના જંગલોની અંદર કેસુડા એક ઇકોનોમી તરીકે પણ કામ કરે છે। આદિવાસી ભાઈ બહેનો પોતાની રીતે પગભર નિર્ભર થાય તેના માટે પણ કેસુડો અતિ મહત્ત્વનો છે। રમણીય તો લાગે છે, એની સાથે સાથે કોઈના જીવનની અંદર એ અજવાળું પણ પાથરે છે। એટલે એને લોકો સુધી પહોંચાડવા માટે આજે વન વિભાગે જે ઉત્સવ ઉજવવાનું કામ કર્યું છે તેને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું। અને સાથે આજે ટ્રેલનું પણ આજે મુલાકાત કરવામાં આવી કે જે નેચર ટ્રેલ એટલે કેસુડાની ટ્રેલ નેચર વોક કર્યું છે, એનો પણ ખૂબ આહલાદક અવિસ્મરણીય દિવસ રહ્યો છે। ગુજરાત અને પ્રકૃતિ પ્રેમી લોકોને, ગુજરાતભરના નાગરિકોને મારી વિનંતી છે કે બનાસ આવો તો એકવાર કેસુડાની ટ્રેલની અંદર આવવું જોઈએ। બનાસ આવો તો દાંતાના જંગલોમાં કેસુડાને જોવા માટે આવો। બનાસમાં આવો ત્યારે અહીંના આદિવાસી ભાઈ બહેનોના જીવનમાં કંઈક અજવાળું પાથરીને જઈએ, તે માટે તેમની બનાવેલી વસ્તુઓને પણ આપણે ખરીદીએ તેવી હું વિનંતી પણ કરું છું। સાહેબ, ખાસ કરીને આ વખતે જે રીતે કેસુડો ખીલ્યો છે આ દાંતાની વનરાઈમાં, એ રીતે 2027માં પણ દાંતા તાલુકામાં કેસુડો ખીલશે સાહેબ? કેસુડો ખીલે એટલે કેસરીયો રંગ ચારે બાજુ દેખાય આપણને। પહેલાં પણ કેસુડો કેસરીયો ખીલ્યો હતો અને 27માં પણ ખીલશે। થેન્ક યુ।